સાણંદના નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ ફાર્મ હાઉસમાં સાણંદ પોલીસે જે રેડ કરી છે તેના જે આરોપીઓ છે તેને પોલીસ દ્વારા સત્તાવાર મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો એકથી એક અતિ શ્રીમંત અને ધનિક લોકો જે છે તેમની પાસેથી જે મુદ્દામાલ ઝડપાયેલો છે તે પણ પોલીસે અહીંયા મીડિયા સમક્ષ રજૂ કર્યો છે। 10 જેટલા હુક્કા છે, એનાથી પણ વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો છે, મોટી સંખ્યામાં તેમની પાસેથી ઝડપાયેલા મોબાઈલ છે, સાથે જે 22 જેટલા વાહનો એટલે કે વૈભવી ગાડીઓ પકડાઈ છે તેમની ચાવીઓ છે, હુક્કાના વિવિધ ફ્લેવર છે। આ ઉપરાંત પાર્ટી દરમિયાન જે વિવિધ મટીરિયલ સાધનો વપરાતા આ તમામ મુદ્દા માલ જે છે પોલીસ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો મોટાભાગના જે શ્રીમંત અને ધનિક લોકો છે તે મોઢા ઉપર રૂમાલ બાંધીને ઊભા છે જેથી કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત ન થાય, પરંતુ જે પ્રમાણે કુલ 81 આરોપીઓ હતા તે પૈકી જે મહિલાઓ હતી તેમને તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ નોટિસ આપીને તેમને રવાના કરી દેવાય છે જેથી કરીને તેમની ઓળખ અહીંયા પ્રસ્થાપિત ન થાય। પરંતુ સ્પષ્ટ છે કે ચોક્કસ બાતમીના આધારે પોલીસે જે પ્રમાણે દરોડા પાડ્યા તે બાદની આખી આ કામગીરી છે, જેનામાં 3 કરોડ કરતાં પણ વધુનો મુદ્દામાલ પોલીસે ચોપડે બતાવ્યો છે। એટલે ઝી 24 કલાક સતત આ ખબર ઉપર વહેલી સવારથી જ નજર રાખી રહ્યું છે। આ પાર્ટીનું જે આયોજન હતું તે બાદ પોલીસને જે ચોક્કસ બાતમી મળી તે બાદ આ જે દરોડાની છે તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે હાલ પોલીસે તમામ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાણંદથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।